સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે। વન વિભાગની ટીમે વછરાજ બેટના પાછળના ભાગમાં વિશ્વના સૌથી નાના કદના શિયાળને કેમેરામાં કેદ કર્યું છે। સામાન્ય રીતે લુપ્ત થતી આ પ્રજાતિ ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે તેની તસવીરો સામે આવતા વન વિભાગે પણ તેની વિશેષતાઓને લઈને તપાસ તેજ કરી છે। કચ્છના નાના રણમાં ઘુડખરની સાથે હવે દુર્લભ શિયાળની હાજરી પણ સાબિત થઈ છે। ઘુડખર અભયારણ્યના અધિકારી BM પટેલના જણાવ્યા મુજબ આ શિયાળનું વજન માત્ર 1 કિલો અને લંબાઈ આશરે 1 ફૂટ જેટલી હોય છે। તેનો રંગ આછો પાતળો કે બદામી હોય છે અને તે રણની રેતીમાં છુપાઈને રહેવાની ક્ષમતા ધરાવે છે। આ ઘુડખર અભયારણ્ય વન્યજીવોની વૈવિધ્યની રીતે ખૂબ જ મહત્વનું અને રીચ સમૃદ્ધ છે। એમાં બી ખાસ કરીને જે સ્મોલ કેટ આપણે કહીએ છીએ, નાના રાની પશુઓ જેવા કે શિયાળ, લોકડી, જરખ અને વરુ સારી એવી સંખ્યામાં આપણને જોવા મળે છે। એમાં બી લોકડીમાં આપણે જાણીએ છીએ કે અભયારણ્યમાં રણ લોકડી, ડેઝર્ટ ફોક્સ અને ભારતીય લોકડી એટલે કે ઇન્ડિયન ફોક્સ બંને જોવા મળે છે। હાલમાં જ એમની પ્રજનનની જે સિઝન છે પૂર્ણ થયેલી છે અને નવજાત બચ્ચાના જન્મ આપેલા છે। તો જ્યારે બી ફેરણામાં નીકળીએ ત્યારે લોકડીના બચ્ચાઓ સારી એવી સંખ્યામાં આ વર્ષે આપણને જોવા મળે છે। એટલે કે નોંધપાત્ર રીતે આ વખતે લોકડીની સંખ્યામાં વધારો થયો હોય એવું અમારા અનુમાન અથવા અમારા જે ફેરણા છે એના અવલોકન પરથી અમે કહી શકીએ છીએ। અને સામાન્ય રીતે જોઈએ તો 2 થી 3 બચ્ચાને લોકડીએ જન્મ આપતી હોય છે અને ફેલ દરમિયાન એ નાના એવા બચ્ચાઓને રમતા આપણે એના જે બી બરો છે એની આજુબાજુ